એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે થરાદના વડગામ ખાતે કોરોના કાળમાં લોક ડાયરો યોજવામાં આવ્યો હતો। સ્થાનિક આગેવાન ધનજી પટેલ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેકડે ઠેઠડે જનમેદની એકઠી કરવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ કોરોના કાળમાં ડાયરામાં કોવિડની ગાઈડલાઈન ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। કોરોના કાળમાં યોજાયો લોક ડાયરો। બનાસકાંઠામાં લોક ડાયરામાં હકડેઠઠ જનમેદની ઉમટી। થરાદના વડગામમાં કોરોના કાળનો લોક ડાયરો। ડાયરામાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ। કોરોના કાળમાં બનાસકાંઠાના થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે। થરાદમાં યોજાયેલ ડાયરામાં 10 કલાકારોને બોલાવી ભીડ એકઠી કરવામાં આવી હતી, તો સમગ્ર કાર્યક્રમમાં કલાકારો અને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા। ડાયરામાં ભીડ પણ જોવા મળી હતી। વડગામમાં જે રીતે ધનજી પટેલે આ ડાયરો યોજ્યો હતો અને ડાયરાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે થરાદના એએસપી પૂજા યાદવ, સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોના નામ સામેલ હતા। ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ સહિતના અનેક મોટા નેતાઓના નામ પત્રિકામાં છપાવી મોટો ડાયરો करता पहला કેમ કોઈએ ધ્યાન ન આપ્યું। इन्होंने कार्यक्रम आयोजित किया था, इसके लिए परमिशन के लिए पुलिस स्टेशन गए थे। वहाँ पे पीआई जो इंचार्ज है उन्होंने इसके लिए परमिशन के लिए नहीं दिया था, इन्होंने मना कर दिया था। उसके बावजूद भी इन्होंने जो ये ऑर्गेनाइज किया उसमें सोशल डिस्टेंसिंग का भंग हुआ है, कलाकारों को बुलाया गया है, मास्क के बिना इन्होंने ये आयोजन किया है। तो इसमें जो ऑर्गेनाइजर्स हैं उन पे और जो भी कलाकार प्रेजेंट थे उन सब पे हम केस कर रहे हैं। हम ये कंफर्म कर रहे हैं कि जो इन्होंने नाम लिखे हैं इनविटेशन कार्ड में वो सब वहाँ पे प्रेजेंट थे कि नहीं थे। तो जो उनमें प्रेजेंट था वहाँ पे जिसने ये भंग किया है उस पे हम केस करेंगे। ये जो इन्होंने नाम लिखे हैं, ये मेरा जो नाम लिखा है ये मेरी बिना परमिशन के लिखा है और मेरे तक इन्होंने इनविटेशन कार्ड भी नहीं पहुँचाया और इन्होंने जो इनविटेशन कार्ड छापा भी वो भी विदाउट परमिशन किया। तो ये सब जो है हम इनको आधार पे रख के और इनके अगेंस्ट में हम केस करेंगे। अटकायत एक बार एफआईआर हो जाएगा, उसके बाद जो लीगली हम अटकायत करते हैं लीगल एक्शन जो होगा सीआरपीसी के मुजब वही एक्शन होगा। થરાદમાં ગઈકાલે રાત્રે વડગામડા ગામમાં એક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિડીયોઝ જે છે એ અત્યારે ખૂબ જ વાયરલ થાય છે। એમાં દેખાય છે કે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે કોરોનાની મહામારી જે ચાલે છે એમાં એવા કોઈ પણ પ્રોગ્રામ એટલે એનું આયોજન નહીં કરી શકાય, એટલે એ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપિડેમિક એક્ટ અને આઈપીસીની યોગ્ય કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં એક આરોપીની ઓલરેડી ધરપકડ કરવામાં આવી છે, જે મુખ્ય આયોજક છે એમની ધરપકડ થઈ ચૂકી છે। ના, પોલીસ ત્યાં ગઈ નહીં હતી, એટલે જે પોસ્ટર છપાયા છે એમાં અમારા એએસપી પૂજા યાદવ છે ત્યાં એમનું પણ નામ છે, એમપી એમએલએ તમામનું નામ, એટલે એમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે ઇવન એમને ઇન્ફોર્મ કર્યા વગર એટલે નામ છાપ્યા છે, એટલે પોલીસની હાજરી ત્યાં નહીં હતી, એટલે વિડીયોગ્રાફી જે છે પોલીસે નથી કરી। ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ જે છે એ બધી કાર્યવાહી અત્યારે ચાલુ છે। 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે મેઇન ઓર્ગેનાઇઝર્સ છે, પછી જે કલાકારોએ જે ભાગ લીધો છે, પછી મંડપ સાઉન્ડ વ્યવસ્થા કરવાવાળા જેટલા પણ છે એ તમામની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને પોલીસ, કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં અમે એલઆઈબીની અંડર એટલે પોલીસ સ્ટેશન વાઇઝ ટીમ્સની રચના કરી છે, જેમનું મુખ્ય કારણ છે કે એવા કોઈ પણ પ્રોગ્રામ જે છે નહીં થાય, એટલે થરાદમાં પણ જે લોકલ બીટ પીએસઆઈ છે અને એમની અંડર જે હેડ કોન્સ્ટેબલ છે અને થરાદ એલઆઈબીના જે હેડ કોન્સ્ટેબલ છે એ ત્રણેયને એટલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને યોગ્ય ઇન્ક્વાયરી કરવામાં આવશે। કોરોના કાળમાં લોક ડાયરો કેમ? કોરોનાની ગંભીરતા કેમ નથી સમજાતી? લોક ગાયકો જ નિયમો તોડે તો જનતાનું શું વાંક? લોક ડાયરાનું આયોજન કરીને કોરોનાને આમંત્રણ કેમ આપો છો? ડાયરામાં એએસપીને આમંત્રણ છતાં પોલીસ કેમ ઊંઘતી રહી? આ ડાયરો અનેક સવાલો ઊભા કરે છે। વકરતા કોરોના વચ્ચે આવી બેદરકારી કેમ દાખવાઈ? કલાકારો અને સંચાલકો કેમ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ઉડાવે છે ધજાગરા? તો ડાયરા યોજી કેમ કોરોનાને આમંત્રણ આપવામાં આવે છે?
લોકોના આઇડલ ગણાતા કલાકારોને પણ નિયમોનું નથી ભાન. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.